શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ સહાયક બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ જે માધ્યમિક શાળાઓ છે તેમની અંદર જે શિક્ષણ સહાયક હમણાં માધ્યમિકની અંદર જેમની નિમણૂક થવાની છે ઓગસ્ટની 6મી તારીખે એમને નિમણૂક પત્રો મળી જશે. પરંતુ આ વિડીયો તમામ માટે ઉપયોગી રહેશે. ભવિષ્યમાં પણ જે મિત્રોની નિમણૂક થવાની છે એમના માટે પણ ઉપયોગી રહેશે. આ વિડીયોમાં આપણે જે કંઈ નોકરીની શરતો, એમને નોકરી મળી છે તો એમને કઈ કઈ શરતોનું પાલન કરવાનું તે તદુપરાંત પ્રથમ એમનો જે ફિક્સ પગાર છે અને ત્યારબાદ 5 વર્ષ બાદ પ્રથમ પૂરો પગાર કેટલો થશે તે પણ આપણે બતાવીશું. સ્ટાર્ટ કરીએ. બિન સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક જે નિમણૂક મળે છે, નિમણૂક મળ્યાના દિન 7માં જે તે શાળામાં તેમને હાજર થઈ જવાનું હોય છે. એટલે કે 7 દિવસ આપેલા હોય છે, પણ જેમ આપણાને હુકમ મળે એટલે તાત્કાલિક બીજા દિવસે આપણે હાજર થવાની તૈયારી રાખવી જોઈએ, જેથી કરીને સિનિયોરિટી ક્રમમાં પણ આપણું નામ આગળ રહે. આગળ જોઈએ. આ નિમણૂક તદ્દન હંગામી છે. 5 વર્ષ સુધી હંગામી નિમણૂક ગણાય છે. 22/3/2017ના ઠરાવનું જામીન ખત ₹300ના સ્ટેમ્પ ઉપર લખી નોટરી કરાવીને આપવાનું હોય છે. તમે જાણો છો એનો ઓનલાઈન નમૂનો પણ મૂકેલો હોય છે. એ ₹300ના જામીન ખત ઉપર જે કંઈ ટ્રસ્ટ, જે તમારું મંડળની અંદર તમારી શાળા છે એમના નામે એ શરતોનું પાલન કરવાનું લખાણ કરીને આપવાનું હોય છે. ત્યાર પછી જોઈએ. ઉમેદવારે હાજર થતા સમયે ભારતીય નાગરિક હોવા અંગે પોતાની વિરુદ્ધ કોઈ ફોજદારી ગુનો ન હોવા અંગેનું પણ નિયત નમૂનાનું સોગંદનામું, પોતાની રીતે સારી ચલગત હોવા અંગેનું એટલે કે કેરેક્ટર સર્ટી, રાજ્યપત્રિત અધિકારી એટલે કે ગેઝેટેડ અધિકારીનું નિયત નમૂનાવાળું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહે છે. એટલે આટલી બાબતો એમણે તૈયાર રાખવી પડે છે. એ બધી બાબતો ત્યાં રજૂ કરવાની રહેશે. નિમણૂકવાળી જગ્યા પર હાજર થવા કોઈ પણ પ્રકારના ભથ્થા એટલે કે એમને મુસાફરી ભથ્થું કે ટીએડીએ નિમણૂકવાળી જગ્યા પર હાજર થવા માટે મળશે નહીં. નિમણૂક થયેથી 1 માસની અંદર ઉમેદવારે શારીરિક રીતે ફિટ હોવા બાબતનું જિલ્લાના સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે જે જિલ્લામાં જે શાળા હોય એ જિલ્લાના સિવિલ સર્જનનું ફિટનેસનું પ્રમાણપત્ર એમણે રજૂ કરવાનું, જે એમની સેવાપોથીની અંદર લગાવવામાં આવે છે. સીસીસી પરીક્ષા, હિન્દી પરીક્ષા તથા વખતો વખત સરકાર નક્કી કરે તે પરીક્ષાઓ નિયમ અનુસાર સમયગાળામાં પાસ કરવાની રહેશે. એટલે જેવા આપણે નિમણૂક થાય એટલે પ્રથમ કે બીજા વર્ષે આ બધી પરીક્ષાઓ પાસ કરવા માટે ધ્યાન દોરવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય. એટલે વહેલી તકે આ પરીક્ષાઓ પાસ કરી લેવી જોઈએ. પરીક્ષા નિયત સમયમાં પાસ કરવામાં ન આવે તો નિમણૂક આપોઆપ રદ થયેલી ગણાશે. આ નિમણૂક 1/4/2005ની નવવર્ધિત પેન્શન યોજના અંતર્ગત રહેશે. નવવર્ધિત જે સીપીએફ યોજના છે એની અંદર આ જે નિમણૂક થનાર મિત્રો છે એ નિમણૂક થશે. સીપીએફ યોજના માટેના જે કંઈ વિડીયોઝ છે એ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, પણ એ પૂરા પગારમાં 5 વર્ષ થાય ત્યારબાદ સીપીએફનો નંબર લેવાનો રહે છે. આ નોકરીમાં જોડાવા માંગતા ઉમેદવારોએ જો અન્ય કોઈ જગ્યાએ નોકરી ચાલુ હોય તો રાજીનામું આપ્યા બાદ જ આ નોકરીમાં જોડાઈ શકે છે. ઉમેદવારે ભારતીય બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેવાના છે. ઉમેદવારને એક કરતાં વધુ પતિ પત્ની હયાત હોવા જોઈએ નહીં. સરકારે સોંપેલી શૈક્ષણિક કે અન્ય કોઈપણ પ્રકારની ફરજો સોંપવામાં આવે તો તે બજાવવાની રહેશે. કારણ કે સરકાર જે કંઈ અમુકવાર હાલ જે કોવિડની પરિસ્થિતિમાં પણ શિક્ષકોએ કામગીરી કરી છે, એવી કોઈ પણ આપત્તિ આવી પડે ત્યારે પણ જે કંઈ હુકમ થાય પ્રમાણે કામગીરી કરવી પડે છે. કર્મચારીએ જાહેર પરીક્ષા તેમજ ખાતા તરફથી વખતો વખત સોંપવામાં આવનાર શૈક્ષણિક અને વહીવટી જવાબદારીઓ અને ફરજો બજાવવાની રહેશે. એટલે જે કંઈ પરીક્ષાની અંદર સુપરવિઝન આવે કે કોઈપણ પ્રકારનો હુકમ આવે એ ફરજો શૈક્ષણિક ખાતા તરફથી જે કંઈ સોંપવામાં આવે એ ફરજો બજાવવી પડશે. શાળા કે મંડળની પરવાનગી મેળવ્યા સિવાય કોઈપણ શાળા, કોલેજ, સંસ્થામાં અન્ય અભ્યાસ કરી શકાશે નહીં. એટલે જ્યારે પણ તમે ધ્યાન રાખવું, કોઈપણ અભ્યાસમાં જોડાવ તો પહેલાં મંડળની પરવાનગી મેળવી લેવાની રહેશે. એટલે કે જે તે શાળા કે મંડળના આવક ઉપર તમારો લેટર જાય, આવક નંબર એમનો મળી જાય ત્યારબાદ તમે એમાં જોડાઈ શકો. એટલે મંજૂરી લીધી છે એવું તમે સાબિતી પણ રહેશે. નોકરીમાં જોડાયા બાદ વખતો વખત આપવામાં આવતી તાલીમ લેવાની રહેશે. શાળાની અંદર જોડાઓ એટલે જે કંઈ તાલીમોમાં જવું પડશે. નિમણૂક જે સ્થળે મળેલ હોય ત્યાં સ્થાનિક વસવાટ કરવાનો રહેશે. એટલે કે 8 કિલોમીટરની ત્રિજ્યામાં જે તે શાળાની નજીક રહેવાનો નિયમ છે.
સરકારના વખતોવખતના ઠરાવો અને પરિપત્રો અનુસાર રજાઓ મળવાપાત્ર થશે. હાલના જે નિયમો છે એ મુજબ 15 CL મળવાપાત્ર થશે. કપાત રજાઓ મળતી હોય છે પણ એ ન લેવી જોઈએ. ત્યાર પછી બીજી જે વાત છે, પ્રસૂતિની રજાઓ પણ મળતી હોય છે પણ એના નિયમ છે, પ્રથમ વર્ષે એ કપાતમાં મળે છે, પછીના 2 વર્ષ અર્ધ પગારી જે ફિક્સ પગાર છે એનો અડધો પગાર, અને ત્યારબાદ પૂરા એટલે કે પૂરો ફિક્સ પગાર મળે છે. એ રીતે એ પ્રસૂતિની રજાઓ મળે છે. એના પણ નિયમો આપણી ચેનલ પર મૂકેલા છે. ત્યાર પછી નોકરીના સમયગાળામાં મૃત્યુના સમયે રહેમરાહે નોકરી કે અન્ય કોઈને મળવાપાત્ર થશે નહીં. એટલે પણ જે ચાલુ નોકરીમાં અવસાન થાય તો ફિક્સ પગારમાં હોય તો 4 લાખ રૂપિયા અને ચાલુ નોકરી હોય તો 8 લાખ રૂપિયા, એના પણ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. શિક્ષકની ગરિમાને છાજે તેવો પોશાક પહેરવાનો રહેશે. એની પણ ખૂબ ચર્ચાઓ થતી હોય છે, પણ શિક્ષકને ગરિમાને છાજે તેવો પોશાક આટલા વાક્યની અંદર આપણે સમજીને એવો પોશાક આપણે શાળાની અંદર પહેરવાનો રહે છે. શાળા સમય દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે નહીં. એટલે શાળા જ્યારે ચાલુ હોય એ દરમિયાન રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા નથી, પરંતુ જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જે છે એ સક્રિય રાજકારણમાં ભાગ લઈ શકે છે. એટલે કે શાળા સમય સિવાય તમે રેલીમાં પણ જોડાઈ શકો છો અને ચૂંટણીમાં પણ ઊભા રહી શકો છો અને પક્ષના હોદ્દાઓ પણ ધારણ કરી શકો છો, પરંતુ શાળા સમય સિવાય. સરકારી જે માધ્યમિક છે ને સરકારી નોકરી કરતા હોય પ્રાથમિક શિક્ષકો હોય એમને કોઈપણ પક્ષમાં કે સક્રિય ભાગ લઈ શકતા નથી. 19. જો ઉમેદવાર હાલ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કાર્યરત હોય અને મેરિટના ધોરણે ફાળવેલ શાળામાં હાજર ન થાય તો તેમના પગારમાંથી માસિક 5,000 એમ કુલ 40 માસ લેખે રૂપિયા 2 લાખ સરકારી સદરે જમા કરાવવાના રહેશે. એટલે હાલ જે લોકોની નોકરી ચાલુ છે, કોઈ પ્રાથમિકમાં છે, કોઈ અન્ય માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં કે કોઈ પણમાં હોય, તો એમને જે શાળા ફાળવી દીધી છે અને ત્યારબાદ હાજર ન થાય તો જે ચાલુ નોકરી છે એમાંથી આ કપાત કરવાની વાત છે. 20. ઉમેદવારના અસલ પ્રમાણપત્રો 6 માસ માટે ખરાઈ કરવા અર્થે જમા કરાવવાના રહેશે. ખરાઈનો જે તે યુનિવર્સિટીનો જે ખર્ચ છે પોતે જ ભોગવવાનો થાય છે. ઉમેદવારને માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 અને તેમાં થતા વખત સુધારા બંધન કરતા રહેશે. માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ની અંદર જે કંઈ નિયમો છે તેના આધારે શાળાઓ ચાલતી હોય છે. તો એની અંદર જે કંઈ નિયમો છે ને જેના સુધારા એને આધારે આ કંઈ નક્કી થશે. એટલે એ ભવિષ્યની વાત છે, પણ જો એ જાણવું હોય તો આપણી ચેનલ ઉપર 1974ના વિનિયમના તમામ નિયમોના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે, જે ભવિષ્યમાં તમારે પ્રમોશન માટે કામ લાગી શકે છે, ભવિષ્યની પરીક્ષાઓ માટે. નેક્સ્ટ 22. ઉમેદવારના પ્રમાણપત્રો કોઈપણ સમયે ખોટા સાબિત થાય, સરકારના ઠરાવ મુજબની લાયકાત ન ધરાવતો હોવાનું માલુમ પડે તો નિમણૂક આપોઆપ રદ થયેલી ગણાઈ જશે. ઉમેદવારને હાલ પ્રવર્તમાન ફિક્સ પગાર 31,340 રૂપિયા મળશે 5 વર્ષ સુધી. પછી 5 વર્ષની સંતોષકારક સેવા બાદ તેમને 7મા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ 6માં, આ લેવલ 6 શું છે એ આપણે બતાવીએ છીએ, 35,400થી 1,12,400 મુજબ એમને ચૂકવણી કરવામાં આવશે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ શું છે. હવે આપણે જે વાત કરતા હતા, તમે મિત્રો 5 વર્ષ તમારી સેવા થશે ત્યાર પછી તમે 4200ના ગ્રેડમાં આવશો. એટલે તમારે 35,400ના અંદર આપણે કીધું એ પ્રમાણે 35,400ના ગ્રેડમાં તમને લેવામાં આવે છે. એટલે પ્રથમ 35,400 મૂળ પગાર 7મા પગાર પંચ મુજબ, અને તમારું છઠ્ઠું લેવલ, આ આડી જે લાઈન છે આ પે મેટ્રિક્સનું પત્રક કહેવાય, એમાં આડી લાઈન છે એ છઠ્ઠું લેવલ કહેવાય. જે ઉચ્ચતર માધ્યમિક જે છે એમને 7મું લેવલ, એમાં 39,900 લાગુ પડે છે, અને અહીંયા 4200 જે 5 વર્ષ બાદ તમારો પગાર પૂરો થાય ત્યારે 35,400 લાગુ પડશે. અને કેટલો પગાર બનશે 5 વર્ષ બાદ એ પણ આપણે અહીં બતાવીએ છીએ. માધ્યમિક શિક્ષણ સહાયકનો પ્રથમ પૂર્ણ પગાર 93,4200 13,500, એટલે તમે 93,4200ના છઠ્ઠા પગાર મુજબના ગ્રેડમાં લાગો છો. અને 7મા મુજબ આપણે જોયું પહેલું ખાનું 35,400. આ બે છે એ મોંઘવારી જે મકાન ભાડું છે 10% એના માટેની ગણતરી હોય છે. છઠ્ઠા પગાર મુજબ આપણને મકાન ભાડું મળે છે, અને મોંઘવારી જે 7મા મુજબ મળે છે. એટલે હાલ 17%નો દર ચાલે, એટલે આપણે એટલો બતાવ્યો છે. ભવિષ્યમાં તમે જ્યારે 5 વર્ષ પૂર્ણ કરશો ત્યારે વધી ગયો હશે, એ પ્રમાણે અહીંયા મળશે. એટલે હાલની તારીખે અંદાજિત આપણે આ રકમો બતાવેલી છે. ત્યાર પછી જે કપાત છે CPF છે, તમે 10% મોંઘવારી
જે મૂળ પગાર અને મોંઘવારીના 10% કપાત થશે. આ રીતે પ્રોફેશનલ ટેક્સ બચશો. આમ કરીને આટલો અંદાજિત પગાર આજની તારીખે પણ 5 વર્ષ બાદ આનાથી વધુ હશે. થેન્ક યુ વેરી મચ. જે કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખશો. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર.